કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આની સાથે પેન્શન ધારકો માટે 8મો પગાર પંચ એક આશાનું કિરણ લઈને આવ્યું છે, કારણ કે આપણે બધાને ખબર છે કે આનાથી પગાર વધારો આવી જશે, પરંતુ આ પગાર વધારો ક્યારથી આવી શકે છે? ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે 1 જાન્યુઆરીથી જ આ પગાર વધારો આવી શકે છે. તો આખો મુદ્દો શું છે જાણીશું આજના ખાસ વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. સરકારે 8મા પગાર પંચની રચના કરી નાખી છે અને જે 3 નવેમ્બરથી લાગુ પણ થઈ ગયું છે. 3 નવેમ્બરથી ટર્મ્સ ઓફ રેફરન્સ નોટિફાઈ કર્યા છે. આ પંચને રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, એટલે લગભગ મિડ ઓફ 27 સુધીમાં રિપોર્ટ આવી શકે છે. પછી આ બાદ સરકારની ભલામણ આવતી હોય છે અને બાદ 3 થી 6 મહિના લાગતા હોય છે. એટલે જો 3 થી 6 મહિના ગણીએ તો બની શકે કે જે આખી રચના છે અને એનું અમલીકરણ છે એ 2027ના એન્ડમાં અથવા તો 2028ની શરૂઆતમાં થઈ શકે છે. એક મોટી વાત કે ખરેખર કેટલો પગાર વધી શકે છે, આને લઈને ઘણા બધા લોકોના મતો છે, એ ઘણા બધા અલગ અલગ છે. પરંતુ એક મત છે કે જે સ્વાભાવિક રીતે જોવામાં આવી રહ્યું છે એ પ્રમાણે પગારમાં 20 થી 35% સુધીનો વધારો થઈ શકે છે. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેનાથી સરેરાશ 23 થી 25% વધારો થયો હતો. 8મા પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.4 થી 3 ની વચ્ચે હોઈ શકે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો લેવલ 1 નો હાલનો મૂળ પગાર 18,000 છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.5 હોય તો નવો મૂળ પગાર 45,000 જેટલો થઈ શકે છે. આ સાથે ડીએ જે હાલ 58% છે એ મર્જ થઈને રીસેટ થશે અને એચઆરએ ટીએ જેવા ભથ્થા પણ નવા મૂળ પગાર પર ગણાશે. હવે એક મહત્વનો પ્રશ્ન જે સમજવા જેવો છે કે ઘણા બધા લોકોને એવું લાગી રહ્યું છે કે 1 જાન્યુઆરી 2026 થી પગારમાં વધારો મળી જશે. હવે એની પાછળનું કારણ એ બધા લોકો એમ આપી રહ્યા છે કે 7મો પગાર પંચ 2016માં જ મંજૂર થયું હતું, પરંતુ 1 જાન્યુઆરી 2016 થી એરિયસ મળ્યા હતા. ઘણા નિષ્ણાતો એમ પણ માને છે કે જો અમલીકરણ 2027-28માં થાય તો પણ એરિયસ 1 જાન્યુઆરી 2026 થી મળી શકે છે. જો કે હજુ સુધી સરકારે આ મામલે કોઈ ઠોસ નિર્ણય હજુ સુધી નથી લીધેલો. હવે વાત કરી લે કે જે લોકોને પેન્શન મળી રહ્યું છે. 8મા પંચમાં પેન્શન પણ રિવાઇઝ થશે. હાલ યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ 1 એપ્રિલ 2025 થી લાગુ છે, જેમાં 25 વર્ષ સેવા પછી છેલ્લા 12 મહિનાના મૂળ પગારના 50% પ્લસ ડીઆર મળે છે. 8મા પંચ પછી પેન્શનમાં વધુ વધારો થઈ શકે છે. હવે અહીં માત્ર એક સમજવા જેવી બાબત એ છે કે માત્ર પગારમાં અને ડીએમાં જ વધારો થવાનો છે એવું નથી. હજી ઘણા બીજા લાભો પણ મળી શકે છે, જેમાં એચઆરએ, ટીએ, ગ્રેચ્યુટી, લીવ, ટ્રાવેલ કન્સેશન, મેડિકલ ભથ્થા વગેરેમાં વધારો થઈ શકે છે. અને જો કુલ લાભાર્થીઓની વાત કરીએ તો 50 લાખ કર્મચારીઓ છે ને 69 લાખ પેન્શન ધારકો છે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો જાન્યુઆરી 2026 થી પગાર વધારો નથી થઈ રહ્યો, પરંતુ એરિયર સાથે તમારા પગારમાં ચોક્કસથી વધારો આવી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.